कामार्तारस्वदेहाश्च लुब्धा अन्योन्यतत्पराः कलौ सर्वे भविष्यन्ति स्वल्पायुर्बहु। કળિયુગના માણસના બે અવગુણ બતાવ્યા. એક કે કળિયુગનો માણસ નાનો બહુ હશે. નાનો એટલે દેવાયત પંડિતે એવું લખ્યું છે કે હજી એવો યુગ આવવાનો છે કે માણસ નિસરણીએ ચડી અને રીંગણા તોડશે. નિસરણી ઉપર ચડી અને રીંગણા તોડશે. હવે એ કવડો હોય બહુ તો હાથ મને છોડવાની શું ગણતરી, આટલો નીચે છોડવો. એ બહુ સરસ લખ્યું છે કે કળિયુગના લોકો કેવા છે, બોલે હાવ આયુષ ઓછી, હાવ આયુષ ઓછી. મેં તો એવું સાંભળ્યું છે કે સતયુગમાં માણસ 1 લાખ વર્ષ જીવતો અને હોઈ શકે, કારણ કે શંકર ભગવાન એમ કહે છે કે 87,000 વર્ષ સુધી શંકર ભગવાન સમાધિમાં. સતયુગમાં માણસ 1 લાખ વર્ષ જીવતો, પછી આવ્યો ત્રેતા, એટલે ભગવાને લાખમાંથી 1 મીંડું કાઢી નાખ્યું. કેટલા રહ્યા? 1 લાખમાંથી 1 મીંડું નીકળે. જોરથી બોલો કેટલા રહ્યા? 10,000 માંથી 1 મીંડું કાઢો તો કેટલા રહે? પણ ભગવાનને એમ થયું કે આ લોકોને 1000 વર્ષ દેવાય, કારણ કે બેઠા બેઠા, એટલે 1000 માંથી 1 મીંડું કાઢી નાખ્યું ઠાકોરજીએ. કેટલા રહ્યા? 100 માંથી 1 મીંડું કાઢી નાખે તો હજી કેજી માં નો આવી ત્યાં તો